હા આ તો કાંઈ વાંધો નહીં, વહી આવો તમે. તમારે હમણાં ઉનાળામાં જો ખેતીમાં કાંઈ ન હોય, આ તો વહી આવો, અહીંયા 10-15 દી રોકાવો, તમારે આરામ થઈ જાય બાને. હા હા વહી આવો. ટિકિટ લખાવી કે લખાઈ નાખું? સારું વાંધો નહીં, આ ફોન કરી દેજો, હું લઈ જઈશ સવારે. હા હા. એ કોનો ફોન હતો અને કોણ આવે છે? અરે ભાઈનો ફોન હતો દેહમાંથી, હમણાં ઉનાળે કે પાણી છે નહીં, કઈ પિયત છે નહીં, કઈ વાયુ નથી, તો કે નવરા છે. મેં કીધું વી આવો, અહીં 10-15 દી આરામ થાય. અહીંયા હું પણ ખોટે ખોટા બોલાય રાખો. અહીંયા બધું એમનેમ થાય? અહીં સિટીમાં કેટલા ખર્ચા થાય? એમાં શું ખર્ચા થાય, પણ અહીંયા આવે તો 5-15 દી આપણે બધા ભેગા રહીને મજા આવે. કાંઈ એમનો મજા ન આવે. અહીં કેટલા ખર્ચા થાય ખબર છે તમને? ક્યાંક જાય આવી તો એના ટિકિટ ભાડાના પૈસા જોઈ, ખાવા પીવામાં ઘરમાં નેત નવું પાછા બનાવો એટલે કેટલો ખર્ચો થાય ખબર છે તમને? એવું બધી ગણતરી ન કરવા બેહવાનું હોય. ભાઈ ની આપણું કેટલું રાખે છે ખબર છે તને? અને અહીંયા તમે જે આ જલસા કરો છો ને, એ એના લીધે જ તમે કરો છો. એવું બધું વળી શું રાખે છે ઈ? કેમ ખેતરમાં પાકે એ બધું અનાજ કઠોળ ને આખા વરસનું તમને ભરીને દે છે. પછી સાય મોકલે, ઘી મોકલે, શાકભાજી ખેતરમાં થાય એ બધું મોકલે. આ બધા જલસા એના લીધે જ થાય છે. અને ભૂલી ગઈ, આપણે દિવાળી દેહમાં જઈએ છીએ તો આપણે 15 દી કેટલા હાસવે છે, કઈ ઘટવા દે આપણે? એ વાત તમારી સાચી હોય, એવું બધું મેં કઈ વિચાર્યું નહીં. તો પછી હારું હારું ભલે આવે, મારી ભૂલ થઈ ગઈ. હું હમણાં ભાભીને ફોન કરી લઉં છું. તમે અહીંયા આવો, આપણે બધા હળી મળીને રહેવું, મસ્ત બનાવીને ખાવું, નરવા ફરવાઈ જાવ. હપીને રહેવામાં જ મજા છે, બાકી એકાબીજા ખેંચે રાખો ને એમાં કઈ મજા નથી. મિત્રો, આપણા ઘરે ક્યારેક મહેમાન આવે કે કોઈ સંબંધી આવે તો એની પાછળ આપણે ખર્ચો કરીએ. એ ખર્ચાથી ક્યારે આપણે ગરીબ નથી બની જતા, પણ એની સાથે વિતાવેલો જે સમય છે, એની સાથે જે માણેલી પળો છે, એ પળોથી એને આપણે વચ્ચેનો જે સંબંધ છે ને મિત્રો, એ અમીર બની જાય છે. તો આ વાત ઉપર તમારું શું કહેવું છે? કોમેન્ટ જરૂર કરજો. અને અમારો આ વિડીયો જો સારો લાગ્યો હોય તો 10 પરિવારને મોકલી દેજો.